રોજ તો આપણે બહાર ફરીએ જ છે, કોઈક વાર પાર્ટી, કોઈક વાર મોલ કે કોઈક વાર શોપિંગ. તો આ બધું તો રોજ ચાલે જ છે, પણ કોઈક દિવસે આપણે મંદિર તો જવું જ જોઈએ. આ બિઝી લાઈફમાં રોજ મંદિર જવું તો પોસિબલ નથી, પણ એકાદ દિવસે ટાઈમ કાઢવો પડે. એટલે અમે પણ રાત્રે નીકળી ગયા હતા મંદિર જવા માટે. અમે જે મંદિરે જઈએ છીએ એ મંદિર આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના મલાતજ ગામમાં મેલડી માતાનું મંદિર આવેલું છે. ત્યાં અમે મંગળવારની રાત્રે દર્શન કરવા માટે જઈએ છીએ. દિવસે તો દર્શન કરવાથી મનને શાંતિ મળે જ છે, પણ જો આ મંદિરે રાત્રે જઈએ તો ત્યાંનો નજારો કંઈક અલગ જ હોય છે. મનમાં એક અલગ જ શાંતિ મળે છે. મેલડી માતાને ભાવથી બધા સુખડી ચડાવે છે, પણ હું જ્યારે પણ પોસિબલ હોય ત્યારે સુખડી ઘરેથી જ બનાવીને લાવું છું. પણ આજે એકદમ જ મંદિર જવાનો પ્લાન બન્યો. પેલું કહેવાય છે ને કે જો માતાનો હુકમ થાય મંદિરે દર્શન કરવા જવા માટે, તો આપણે કેટલી બી બિઝી લાઈફ હોય તો આપણને ટાઈમ નીકળી જ જાય. એટલે ફટાફટ ઉતાવળ કરી અને અમે નીકળી ગયા. એટલે માતાનો પ્રસાદ બનાવવાનો મને ટાઈમ સેટ ના થયો, એટલે અહીંયાથી જ પ્રસાદ લઈ લીધો. આમ તો રવિવાર મંગળવાર અહીંયા બહુ જ ભીડ હોય છે, પણ જો તમે આવા ટાઈમે આવો તો તમે શાંતિથી દર્શન કરી શકો. તો અમે પણ શાંતિથી દર્શન કરી અને થોડીવાર મંદિરમાં બેઠા. અને જો માના દરબારમાં જઈએ અને ઘડીક વાર બેસીએ નહીં તો એ દર્શન જ શા કામના, એ જવું જ નકામું કહેવાય. એટલે અમે પણ થોડી વાર બેઠા. હમણાં તો આ મંદિર રિનોવેશનમાં છે, એટલે નવું બની રહ્યું છે, પણ જ્યારે બની જશે ત્યારે એનો નજારો જ કંઈક અલગ હશે. અને તમને ખબર છે આ મંદિર એટલું ફેમસ છે ને કે અહીંયા મોટા મોટા સેલિબ્રિટી પણ આવે છે. પછી થોડીવાર અંદર મંદિરમાં બેસી અને બહાર આવી ગયા. બહાર પણ અમે થોડીવાર બેસી અને પછી અમે અમારા રથ લઈને ઘરે જવા નીકળી ગયા. અને જતાં જતાં અમે મસ્ત મજાના ચાની પણ મોજ માણી લીધી. તો આજના વિડીયોમાં આટલું જ. આ વિલોગ માટે ફરી મળીશું.